પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. તો રાજ્યમાં ગીરની જેમ પોરબંદર જિલ્લાના બરડામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. તો ગત વર્ષની જેમ આ વર્ષે શિયાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે. જોવા જઈએ તો રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની હજુ શરૂઆત નથી. તેમાં ઠંડી પહેલાં જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના એક બોક્સની આવક જોવા મળી હતી અને હરાજીમાં ₹8,510 ભાવ બોલાયો હતો. તો કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. તો આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાળ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. તો પોરબંદર જિલ્લાના ખંભાળા, બિલેશ્વર, આદિત્યાણા, હનુમાનગઢ સહિતના બરડા ડુંગરની ગોદમાં આંબાના બગીચા આવેલા છે. તો ઉનાળામાં સમયમાં કેસર કેરીનું મબલક ઉત્પાદન થાય છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી શિયાળાના સમયમાં કેસર કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. તો પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશ મોરીના બિલેશ્વર ખાતે આવેલા આંબાના બગીચા આંબામાં કેસર કેરીનું ઉત્પાદન થતાં આજરોજ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં એક બોક્સની હરાજી કરવામાં આવી હતી. તો 1 કિલો કેરી અધધા ₹851 વેચાઈ હતી અને બોક્સની કિંમત 8,510 જેવી મળી હતી. તો આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે, પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ ભર શિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવ્યો છે. આટલા માટેના પહેલાં કેરીના મોટા પણ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.